સરકાર દ્વારા પછાત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપાતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર દ્વારા મળતી આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા, પરંતુ સરકાર દ્વારા એકાએક આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે। ત્યારે આજે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા સરકારના નિર્ણયના વિરોધમાં રજૂઆત કરાઈ છે। વિચરતી વિમુક્ત જાતિના લોકો આજે એકત્રિત થઈ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમાની શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરાઈ છે અને જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। અમારી માંગ એ જ છે કે એનટીડીએનટીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્રની સરકારે મનાઈ કરેલ છે, તેથી અમને શિષ્યવૃત્તિ સરકાર આપે તેથી અમે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારી પૂરી સમાજો બધી ભેગી થઈને આવી છે। અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આવેદનપત્ર અમે આપીએ છીએ તો અમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહે તેવી નમ્ર વિનંતી। અત્યારે કેટલી મુશ્કેલીઓ પડે છે? અત્યારે અમને શિષ્યવૃત્તિના કારણે ખૂબ મુશ્કેલીઓ પડે છે, કારણ કે અમે નેટ સ્ત્રીઓ તો ભણતી હોય શિષ્યવૃત્તિના કારણે કે અમને ભણવા મળે, અને એમાં પણ સરકાર આવી રીતે શિષ્યવૃત્તિ આપવાની મનાઈ કરે તો અમને અમારા મા બાપ પણ ઘરેથી ભણવા નથી દેતા। નામ આપનું? મારું નામ રાવલ ટીનાબેન ડાયાભાઈ છે। કલેક્ટરશ્રીને અમે 40 જ્ઞાતિઓના સમુદાય દ્વારા આજે જે ડિપ્લોમા વિભાગમાં વિચરતી અને વિમુક્ત જે જાતિ આવે છે એમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે ડિપ્લોમા વિભાગના એમાં સરકારશ્રી દ્વારા જે સહાય મળતી હતી 50,000ની, જેના ઉપર આ સમાજ નિર્ભર છે, જે સમાજ જેના ખાવાના ફોફા છે, જેની અંદર શિક્ષણનો ગ્રોથ જે સમાજોની અંદર ઓછો છે, એની જગ્યાએ જે સહાય મળતી હતી જેના આધાર ઉપર એ સહાય બંધ કરી દેવામાં આવી છે। અને સમાજના બીજા પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જે સમાજની અંદર આર્થિક નીતિ નથી, જે સમાજની અંદર કોઈ રાજકીય પીઠબળ નથી, એવા સમાજો માટે આ જે સહાય હતી એ એકદમ ફાયદાકારક હતી અને આ સરકારે એ બંધ કરી નાખી છે। અમારે સરકારશ્રીને આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ અને બીજા પણ જે હોદ્દેદારો છે અને મીડિયાના માધ્યમથી પણ ખાસ કહીએ છીએ કે આ જે નિયમ તમે લાગુ કર્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને તદ્દન જેટલો બને એટલો ઝડપી 15મી ઓગસ્ટ સુધી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે 15મી ઓગસ્ટ સુધી આ જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર જો જવું પડશે, આગળ ગાંધીનગર આગળ જવું પડશે, દાંડી કૂચ કરવી પડશે, આમરણ ઉપવાસ કરવા પડશે તો પણ આ સમાજો રોકાશે નહીં। અને આ એ સમાજો છે કે પછી જો તમે આ તમારી જો નીતિ તમે જો આગળ નહીં ઠપાવો તો પછી આ સમાજો પછી તમારી સિસ્ટમના પણ બેકાબૂ થશે, એના તમામ જવાબદારો રાજકીય પક્ષો રહેશે। જાતિઓમાં પછાત જાતિઓ જે છે સરકારે અત્યારે જે સ્કોલરશીપ 50,000 રૂપિયા આપતી હતી એના આશરે અમારા બાળકો ભણતા હતા અને અભ્યાસ કરતા હતા, જે આશરો અમારાથી છીનવી લીધો છે। હવે કઈ જગ્યાએ અમે જઈએ અને જે અમારો હક છે જો અમને પાસો નહીં આપે તો અમે આંદોલન પણ કરીશું। અત્યારે કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યા પછી જો અમને અમારો હક પાછો ચાલુ કરવામાં નહીં આવે તો પૂરા ગુજરાતની અંદર, પૂરા ભારતની અંદર અમે 40 જાતિઓ એક સાથે મળી અને આંદોલન કરીશું અને પોતાના હક માટે અમે લડીશું। અત્યારે બાળકોને ભણાવવામાં કેવી મુશ્કેલીઓ પડી રહી? બહુ મુશ્કેલીઓ પડી રહી છે। અમારી 50 જાતિઓ છે જે 40 અત્યારે પોતાનું ઘર ગુજરાન પોતે લારી નાના ધંધાઓ બિઝનેસ દ્વારા ચલાવી રહ્યા છે અને એ 50,000 રૂપિયાની સ્કોલરશીપ અમે અત્યારે ક્યાંથી ભરી શકીએ પોતાનો, અને બાળકોને અમે ન ભણાવી શકીએ, એટલે અમારા બાળકોનું ભવિષ્ય બહુ ખરાબ થઈ રહ્યું છે। જો સરકાર આ ચાલુ નહીં કરે તો અમે સરકાર સામે અમે ઝુંબેશ ઉઠાવશો અને પૂરા ભારતની અંદર અમે આંદોલન કરીશ 40 જાતિઓ સાથે મળી અને રોડ ઉપર, રસ્તા ઉપર, ગાંધીનગર જઈને પણ વિધાનસભાની અંદર પણ જઈને આંદોલન કરીશું।